આજના કાર્યક્રમ વિશે આપ શું કહેવા માંગો છો? મારી સાથે ઉડીવી જોડાયેલા છે. આજે આ કાર્યક્રમ વિશે આપ શું કહેવા માંગો છો? માન સન્માન સાહેબ શ્રીએ મને આપ્યું, હું ખૂબ ખૂબ સાહેબનો આભાર. અને બનાસકાંઠાના ક્રિકેટર વિશે એટલું કહીશ કે મહેનત કરશું તો આપણને અચ્છા અચ્છા, ઉડીવી આપણી પૂરેપૂરી ઓળખાણ આપો ને. બસ બસ ઉડીવી, મારી સાથે વાતચીત કરવા માટે ખૂબ ખૂબ આભાર. આપ ઉત્તરોત્તર પ્રગતિ કરો એ મારી તમને વિશ ઓલ ધી બેસ્ટ લક, ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. ડીસા સ્પોર્ટ્સ ક્લબ का જે એક સુંદર ક્રિકેટનું સુંદર જે આયોજન, જે સન્માન સમારોહનું જે શશિકાંતભાઈનું જે આયોજન કરવામાં આવ્યું હતું, એની સાથે આજે પાલનપુરથી પણ વડીલ મિત્રો, મોટી સંખ્યાની અંદર બાળકો, ક્રિકેટ પ્રેમીઓ અહીંયા આવેલા છે. મારી સાથે ઓરીબેના જે પપ્પા જોડાયેલા છે, એમની પાસે થોડી વાતચીત કરીશું. સર, આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો અને આપનું પૂરેપૂરું નામ થોડું મને જણાવો ને આજના કાર્યક્રમ વિશે સર. હા, આજનો શશિકાંતભાઈ સન્માન સમારોહ જે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ એસોસિએશનના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે, ખરેખર ખૂબ એ સંખ્યામાં જનમેદની અને એમનું સન્માન અને આ દિશાને આજે એટલું બધું ગર્વ પ્રાપ્ત થયું છે કે જ્યાં સીએસકે ટીમમાં સિલેક્ટ થયેલા ઉદયભાઈ અને શશિકાંતભાઈ એક સાથે જોડાયા. અમને પણ અહીં ડીસા ગામના છે અને સમસ્ત ડીસા સ્પોર્ટ ક્લબ અને સમસ્ત ખૂબ ખૂબ દિલથી આભાર. ખૂબ સરસ મજાની વાત કરી સર. અત્યારે હાલના હવે વર્તમાન બનાસકાંઠાના બાળકોને મોટો એવો લાભ મળશે. આજે શશિકાંતભાઈ સાહેબનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. એમની સાથે સીએસકેના ક્રિકેટર સુનિલભાઈ પટેલ અને એમના પરિવારના પિતાશ્રી કોચશ્રી પણ બધા હાજર હતા. ઉર્વિલ એ છે ભાઈ, એ આપણા માટે ગૌરવની ક્ષણો છે, ગૌરવની બાબત છે. બનાસકાંઠા ગૌરવ કહેવાય એવા છે. ખૂબ ખૂબ પ્રગતિ કરે એવી હું અભિલાષા અને આશા રાખું છું. જય. આજે બાળકોમાં પણ ઘણો બધો ઉત્સાહ જોવા મળે. દેખો, બાળકો પોતે પોતાના બેટ ઉપર સિગ્નેચર કરાવે છે, નોટબુકમાં સિગ્નેચર કરાવે છે, પોતાના ટી શર્ટ ઉપર સિગ્નેચર કરાવી રહ્યા છે. દેખો, મોટી સંખ્યાની અંદર બાળકો અત્યારે પોતે ખૂબ જ ઉલ્લાસ અને આનંદની સાથે ઉર્વેશભાઈ સાથે પોતે સિગ્નેચર કરાવી રહ્યા છે. એના વિશે આપ શું કહેવા માંગો છો? બાળકોની અંદર પણ ખૂબ જ ઉત્સાહ જોવા જે છે એ જોવા મળે છે. ઉર્વિલભાઈ જેવા અહીં વ્યક્તિત્વ વિશાળ છે જેમનું, અને બાળકોને પણ એવું છે કે અમે પણ ક્રિકેટની અંદર અમારું ભાવિ બનાવીએ, એટલે બાળકોની અંદર જે છે તો એમને સારો ઉત્સાહ જે છે એ ઉત્સાહ જોવા મળે છે. અને બાળકોને પણ એમનો ઉત્સાહ જે છે એ ઉર્વિલભાઈ જે છે ઉર્વિલભાઈ પૂરો પાડી રહ્યા છે. એટલે વિશેષ છે એમના જે સિગ્નેચર જે છે તો એ સિગ્નેચર આપી રહ્યા છે. એટલે એક સ્પોર્ટ્સમેનની જે ભાવના જે છે એ ભાવના વ્યક્ત થાય છે. બહુ સરસ મજાની વાત કરી આપે. સ્પોર્ટ્સમેનની ભાવનાવાળી જે વાત કરી એ પણ બહુ સુંદર મજાની વાત કરી. મારી સાથે વાતચીત કરવા માટે આપણો ખૂબ ખૂબ આભાર. વિશ યુ ઓલ ધી બેસ્ટ લક. થેન્ક યુ. મારું નામ પ્રકાશ હાલમાં ક્રિકેટ કોચ છું. ઉર્વિલ પટેલ છે મારો સ્ટુડન્ટ છે. એનું પરિણામ અત્યારે છે. કેવો આપને ગર્વ કેવો મહેસૂસ થાય છે આજે? આજે તમે જે આ પ્રોગ્રામ જોયા પછી, ઉર્વિલભાઈને જોયા પછી, ઉર્વિલ જે બાળકોની સાથે સિગ્નેચર કરાવી રહ્યા છે, ટી શર્ટ પર સિગ્નેચર કરાવી રહ્યા છે, બેટ પર સિગ્નેચર કરાવી રહ્યા છે, એના સંદર્ભે આપણને કેવું લાગે છે અત્યારે જોયા પછી? સિગ્નેચર લેવું અત્યારે આટલો મોટો પ્લેયર સીએસકેમાં રમી રહ્યો છે એ પ્રત્યે તો બહુ લાગણી છે. બહુ સરસ મજાની વાત કરી. તમને કેટલો એમને પણ એમના જે કોચ જે સર હતા એમને પણ આજે ખૂબ જ આનંદ વ્યક્ત કર્યો છે કે આજે મારો જે સ્ટુડન્ટ છે અત્યારે હાલ બી અહીંયા ડીસા સ્પોર્ટ્સ ક્લબની અંદર એક મોટી સંખ્યાની અંદર એમનું સન્માન થયું. જોયા પછી એમને ખૂબ જ આનંદ થયો. બનાસકાંઠા જિલ્લાના ક્રિકેટની અંદર જે નાના નાના ભૂલકાઓ અત્યારે જે ક્રિકેટ રમી રહ્યા છે એના ભાગરૂપે આજે બાળકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો છે. પોતે પોતાના બેટ લઈને આવ્યા છે, ટી શર્ટ લઈને આવ્યા છે, ટોપી લઈને આવ્યા છે, અને એમને પોતાના ટી શર્ટ ઉપર સિગ્નેચર પણ કરાયા છે. અલગ અલગ સિગ્નેચર પણ ટી શર્ટ પર જોવા મળે છે, બેટ ઉપર જોવા મળે છે. સરસ સરસ, વેરી ગુડ. હા હા હા, ખૂબ સરસ, ખૂબ ખૂબ. હું મારી સાથે, શું નામ છે આપનું બેટા? મારું નામ નાઈ દીપકભાઈ કાનુભાઈ છે. હા હા.
હું દીવદર તાલુકાના ઝાડા ગામમાં રહું છું. હા. અરે આજે તમને ઉરુષભાઈ ને હા ઉરુષભાઈને મળ્યા પછી કેવું લાગ્યું આજે આપને? અમને સારું લાગ્યું. હા. ભાઈને મળ્યા. હા હા સપનું હતું કે ક્રિકેટરને મળીશું. હા હા બહુ સરસ મજાની વાત કરી કે એમને એક સપનું હતું કે ક્રિકેટરને મળીશું. તમને આજે ઉરુષભાઈને મળ્યા પછી આજે એવો શું અહેસાસ થયો? આગળ શું કરવા માંગો છો આપ? આગળ અમે ઘણી બધી મહેનત કરીને આગળ વધીશું. હા હા બરાબર. કયા ધોરણમાં ભણો છો આપ? હું 9મા ધોરણમાં. સરસ સરસ. બહુ સરસ મજાની વાત કરી અને કે અમે અહીં આજે ઉરુષભાઈ મળ્યા પછી અમને ઘણી બધી ઉર્જાઓ આવી છે. એના ભાગરૂપે અમે આગળ ઘણી બધી ઇવેન્ટો રમીશું એવી પણ એમને સુંદર મજાની વાત કરી. મારી સાથે વાતચીત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. આપ ખૂબ જ ક્રિકેટની હરોળની અંદર આપ ખૂબ ઊંચાઈ આવો. સચિન તેંડુલકર જેવા ક્રિકેટરો રમે છે એમની યાદ એમના જે ક્રિકેટ રમી છે એના અનુસંધાને આપ આગળ ને આગળ વધો એવી મારે તમને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. મારી સાથે આજે દર્શિલ પણ જોડાયેલો છે. આજે ઉરુષભાઈને મળવા માટે આવેલો તો. દર્શિલ કેવું લાગ્યું આજે? બહુ સારું લાગ્યું. એમને મને સાઈન બી આપી. અરે વાહ ક્યાં છે સાઈન? બતાવો મને. ખૂબ સરસ વેરી ગુડ. ખૂબ સરસ. કેવું લાગ્યું આજે? બહુ સારું લાગ્યું. અને એવી ઈચ્છા છે કે હું આગળ ક્રિકેટ રમું અને બધા મારા ફ્રેન્ડો બી રમે અને અમે ઘણી મહેનત કરીને આગળ જશું. બરાબર. તમે અત્યારે હાલ ક્રિકેટમાં શું રમી રહ્યા છો? અત્યારે હાલ ક્રિકેટમાં કેવી રીતે તૈયાર શું રમીને તૈયાર થઈ રહ્યા છો? બેટિંગ માટે. બરાબર. કેવું લાગે તમને કોચ તરફથી કેવું તમને પ્રશિક્ષણ મળે છે અહીંયા? બહુ સારા આકાશ સર બહુ સારા કોચ છે ડીસાના. એમના પાસે કોચિંગ લઈને બહુ મજા આવે છે અને બહુ સારું શીખડાવે છે. બહુ સરસ મજાની. શું નામ છે આપનું? દર્શિલ નરેશભાઈ ઠક્કર. અરે વાહ દર્શિલ મારી સાથે ખૂબ જ સુંદર મજાની વાત કરી. આપ પણ ક્રિકેટના ક્ષેત્રની અંદર ખૂબ જ આગળ વધો એ મારી તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. વિશ યુ ઓલ ધી બેસ્ટ લક. થેન્ક યુ વેરી મચ.